રખિયાલમાં દાવના અડ્ડા ચાલે ખુલ્લેઆમ પણ ચોરીની ફરિયાદ નહીં, રખિયાલ પોલીસ પર ઉઠ્યા ગંભીર આક્ષેપ। દહેગામમાં કાયદો વ્યવસ્થા પર સવાલ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સગદલપુર મારવાડી વસાહતમાં ગેરકાયદેસર દેશી દારૂના 4થી વધુ અડ્ડા 24 કલાક ધમધમતા હોવા છતાં પોલીસ મૌન વૃત્તિ અપનાવી રહી છે એવો સીધો અને ગંભીર આક્ષેપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। આ દરમિયાન તારીખ 3/4/2026ની રાત્રે બાઇક નંબર GJ27 DX 4758ની ચોરી જેવી ગંભીર ઘટના બની હોવા છતાં પીડિત વિષ્ણુભાઈ બાબુભાઈ ભીલ દ્વારા તારીખ 4/4/2026ના રોજ 4 વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છતાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, જે કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર સમાન છે। શું રખિયાલમાં કાયદો માત્ર કાગળ પર જ રહ્યો છે? શું ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ખુલ્લી છૂટછાટ આપવામાં આવી રહી છે? શું સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે રસ્તા ઉપર ઉતરવું પડશે? આ ઘટના માત્ર એક બાઇક ચોરીની નથી, પરંતુ સિસ્ટમની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે। ખોટા કેસો કરવામાં રખિયાલ પોલીસ નંબર 1 ઉપર રહેશે, જ્યારે સાચા માણસોને ન્યાય ક્યારે મળશે? પહેલાં તારું બાઇક કઈ તારીખે ચોરાયું? 3 તારીખે રાતે 3 વાગ્યાના આસપાસમાં। પછી તું ફરિયાદ આપવા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ક્યારે ગયો ને કેટલી વખત ગયો? 3 થી 4 વખત। તારી ફરિયાદ લેવામાં આવી કે ના આવી? તારી ફરિયાદ લીધી ભાઈ, તને ફરિયાદની કોપી આપી? આ ફરિયાદ લખી હતી એમને, પણ કોપી આપી નથી? કોપી નહીં આપી। તો ફરિયાદ લખી છે ખરી? હા, લખી છે, પણ એ તો કાગળ ઉપર જ લખી છે। FIRની કોપી તને આલે ને તો જ પાકી ફરિયાદ થઈ કહેવાય। પાકી ફરિયાદ ક્યારે કહેવાય? કે તને કોપી આલી હોય ને અને કોપી એમને આપવી પડે તો જ પાકી ફરિયાદ થઈ કહેવાય। એટલે પાકી ફરિયાદની કોપી તને આપી છે? નથી આપી ને? બસ આટલું જ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।